કાળુ મકવાણાનો પ્રસંગ. અને એ પ્રસંગ પ્રસન્ન સ્વામી વાંચી રહ્યા હતા. 15-20 મિનિટે પ્રસંગ આખો વંચાયો અને સ્વામીજી જેવો એ પ્રસંગ વંચાવાનું શરૂ થયો ને એવું તરત હૃદયની વિશે શાંતિ થવા માંડી. જે ચરિત્રમાં જેનું ધ્યાન હશે ને એને ખ્યાલ આવશે કે સુખ અને શાંતિ શું છે. જેને ખબર જ નથી ને, જે જગતનો જ પ્રસંગ કરે છે, ખ્યાલ આવે છે ભગવાનનું ચરિત્ર. ભગવાને કહ્યું મારું લીલા ચરિત્ર સંભાળવાથી શાંતિ થશે. આપણે પેલા જ 2 વરદાનો ભોગ કહીએ, અંતાત્ને વેર નહીં, અંતકાળે અક્ષરધામ. આ બીજું બોલ્યા છે એ બધું ધ્યાન નથી આપતું. મહારાજ જો ગઢડા પ્રથમમાં જ મહારાજે શું વાત કરી, અખંડ જે વૃત્તિ છે એ જે છે ભગવાનમાં અખંડ વૃત્તિ એટલે ચિંતામણી તુલ્ય છે. પછી તો એ હરિભગત જે ચિંતો એ સર્વે, પણ છે આપણું ધ્યાન નથી. બોલો, મોટી કૃપા ગઈ. પછી આ જે લીલા ચરિત્ર સંભાળી રાખવાનું મળે પણ બહુ મોટી કૃપા છે.